ઈ તમે કરી શકો બેન, એમાં તમે કોઈ ઈ તમને સ્વતંત્ર અધિકાર છે. ઈ એવું કોઈ નો કે જો આજે મેં તમને એવું કીધું ઈ તમારો પોતાનો અંગત મામલો હોય છે, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. કાયદાકીય બંધારણ મુજબ અમે તમને સપોર્ટ કરી છીએ ભાઈ, જે પ્રેમ કરવો ઈ તો પોતાનો અધિકાર છે. તમારી નાની ઉંમર હોય, કોઈ અમુક દીકરી અમુક નાનેથી દુખાણી હોય તો એના બાપને માથે રહીને આપણે એને ઘર બીજું કરાવી દઈએ, કેમ કે નાની ઉંમર હોય, ઘર સંસાર નો હાલી શકે, એને પુરુષની જરૂર પડે તો એને પરણાવી દેવી પડે. ઈ સંસારના રીત રિવાજ છે, ઈ બધાય સમજીને હાલે છે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો જબરજસ્ત કોલ રેકોર્ડિંગ આવી ગયું છે. આ મહિલા મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને આ મહિલા ભુવા સાથે ભાગીને લગ્ન કરે છે અને પછી મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે. બાઈએ ભક્તિમાએ કર્યું નાટક અને મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને તે બહુ મજા આવશે મિત્રો આ કોલ રેકોર્ડિંગ સાંભળવાની. તમારું શું કહેવું છે મિત્રો આ કોલ રેકોર્ડિંગની અંદર તો કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો. તો બગડાસેટી બોલાવી દીધી છે મનસુખભાઈ રાઠોડે અને આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો મિત્રો. અને ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. હા, પાઠમાં હું પાઠ ગુરુ છું. પાઠમાં રામાપીના પ્રસ્પથમાં જાઉં છું. પૂછી લેજો એને કે કેટલો તપ ધરે છે એમ. મારો છોકરો 6 વર્ષનો હતો, સાંભળી લેજો. અને મારો ભાઈડો ઓફ થઈ ગયો. મારા દરબારના ઘરમાં સૌ હતી અને એના ઘરમાં હતી. મને દાણા ધોણી એને ખવડાવીને મને રાખી છે એટલા વર્ષ. મારા ભાઈ હું તને એટલું જ કહું છું કે રાખડી માં મારા 20 વર્ષથી મેં મારા માવતરના મોઢાનો છે ને મારા બસુડિયાને મેં મોટો કર્યો છે. તમે પેલા તપાસ કરો, પછી મારો વિડીયો વાયરલ કરો. મારો ભાઈ અમારી પાસે ઓલા ભુવા ને ભુવાએ ફોન નથી ઉપાડ્યો ને. ભુવા નો જ ઉપાડે ને. મેં મને બીક ઘરી ગયો ને મારા ભાઈ તમે આ ન કરો. મતલબ તમે આખી વાત તમે અગાઉ કહી દીધું હોય તો તમે ફોન ન ઉપાડતા. ના મેં કોઈ વસ્તુ નથી કીધી. મેં અજાણ્યું મેં પોલીસ સ્ટેશન કે મને ઢોર મારી ગયો તો તમે મારા પાડોમાં આવીને ખાલી પૂછી જાવ. અમારે એનાથી મતલબ નથી. તમે મુદ્દો અમારે મારામારી અમારે પ્રોબ્લેમ નથી. અમે તમે મારામારી હોય તમે કેસ કરી નાખો, એનાથી અમારે કોઈ મતલબ નથી. જે ભુવા છે દાણા જોતા છોકરીઓ બાઈઓ જે ચીટિંગ થાય છે ના મારા ભાઈ ના, તમારે ગમે ત્યાં જોયું જોવરાજો. મને કોઈ દાણા નથી પકડાવ્યા. તમે તો મને કહેતા મને મારા ફોન ન કરતા હતા. તમે મને ફોન કર્યો, મેં તમને એવું કીધું કે બેન તમે મારા હું કેમ ફોન કર્યો, કેમ કે અમે સ્વાભાવિક માણસો છીએ. તમે રામાપીરના પાઠ ભરો, સાંભળી લો, રામાપીરના પાઠ ભરો, પણ તમે કરો તો સડાયું. આમાં હવે બીજી વાર ફોન ન કરતા, આમ ન કરતા. બેન રામાપીરના પાઠ કરતા હોય એની મર્યાદા હોય, એની થોડીક વાણી વિવેક સારા હોય. તમે ઓડિયોમાં બોલ્યા તમે જો, એ ઓડિયોમાં તમે તમારો સ્વભાવ કર્યો જો, એ રામાપીરના પાઠ પ્રમાણ કર્યો તો તમે ધાર્મિક લાગણી ધાર્મિકતાથી તમારી વાણી હતી જો, તો તમે એ તમે સાંભળી જોઈ. દાણાનું કીધું, દાણામાં માનતી નથી. મને કોઈ દાણા તમે ગમે કીધું, મેં તમને ઓળખતો નહોતો, પણ મેં મારા સ્વભાવ પ્રમાણે અમે જે હું ગાયક કલાકાર છું, એક સામાજિક કાર્યકર છું. અમે ઘણી હેરાન કરવાનું બેન હેરાન કરવાનો મતલબ મૂકી દીધા. એનું છોકરાને પૌડાને મોટો કરતી હોય એને હતી. બેન હજી તમે કઈ આડાવડું બોલશો ને તો હું એમ તમે કઈ મન કહો એમ હું ખોલી નથી દઉં. એમ આ તમે ઈ નો તમે મને વ્યવહારિક વાત કરશો ને તો હું તમારી સરખી વાત કરીશ. બાકી મને હું છે ને ઈ બાબતમાં અમારી પાસે બધું રેડી હોય તો મેં કહ્યું હોય તમને. તમારું તમે કઈ દાદાગીરી કરવા માંગતા ને તો એમાં હું તમને ખોઈ નહીં આપું. દાદાગીરી મારી મહેનત થી ખાવશું ભાઈ. તો ઈ તમે ખાઓ, તમને કઈ તકલીફ હોય તમને મદદ કરીશ. પણ મુદ્દો તમે કોઈ ભુવા ભરાડીનું છે એનામાં તમને કોઈ દી ખોલ કોઈ દેતો નથી અને મળે નહીં. બાકી તમારો અંગત મામલો હોય તો એમાં અમને કઈ વાંધો નથી. તમારો ઘરવાળો આવડો જે ભાઈ છે, શું નામ ફોન કરનાર હતો એનું નામ શું છે? હા, મને જે ફોન કર્યો હતો હું નામ એનું ભૂલાઈ ગયું મને. અશોક. હા અશોક. હા, ઈ અશોક નો તમારો કોઈ પ્રોબ્લેમ હોય તમે ફરિયાદ કરી દો. મને કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે ઈ તમારી નેની મેટર થઈ ગઈ. અમારે ખાલી ભુવા ભરાડીની અંદર જે બાયુના આવા શોષણ થાય છે ઈ થાય. અને તમે સાચું ખોટું બોલતા તો પોલીસ છે, લોકેશન ગોતે. તમે કેટલી વાર એની વાત કરી છે, ઈ તો પોલીસ ગોતી લે. મેં કીધું મારી ઘરે જવાનું, મને ઢોર મારી ગયો. મેં પોલીસ કરી દીધું. મેં એની હારે લગન કરી નાખ્યા. લ્યો ને ઓરત મેરેજ કરી લીધા. કોની હારે? મનોજ હારે. ભુવા હારે? હા. તો ઈ તો કરી લે. ઈ તો હું તમને કહું બેન, ઈ તો ખાલી વાંધો જ ઈ હતો કે ભાઈ તમે ભલન કરી જાય. એને ભાઈ તમે ખાલી પાડોમાં મારા ભાઈ તમારી બેન સાંભળો પેલા મારી વાત તમે મનથી સાંભળી લો. મારા દીકરાને ખાલી તમે એટલું પૂછી લ્યો, મારીને પૂછો મારો ગમે એટલો. મારો દીકરો એમ કે મારો બાપ તરીકે ઉભો તો આ હતો તો મારો દીકરો જીમ કે ગુલામ બની જાવ. દવા પીવાનું વાર આવ્યા ને
બેન કોઈને કઈ વારા નથી. તમે તમારી રીતે તમે લગ્ન કરી લીધા. મેં તમને એવું કીધું હું કામ કર્યા? કરી લીધી. તમારી સ્વેચ્છાએ જિંદગી છે. તમને બંધારણ થકી તમને અધિકાર મળ્યો છે. ઈ નો સાચવતો તમે એની લવ મેરેજ કરી લીધા, લગ્ન કરી લીધા, તો એમાં અમે થોડું મેં એવું કીધું કે ન કરો. કરો. ભુવા નથી. હું તમને એટલું જ કહું, ભુવા નથી. એની દીકરી હેરાન હતા આદિ લગી, એને દીકરીને સાચવતા ન્યા જતા. એ બધું મેળે કોઈની દુશ્મની હોય, ઈ જીવ હોય, પણ આ ભુવા ભરાડી નથી. કોકના દીકરાને હેરાન ન કરો ભાઈ. હું બેન જો ઈ તમે વાત કરતા તો ખોટી મેટર છે. ભલે તમે લવ મેરેજ કર્યા મને વાંધો નથી. હું તમને સહકાર આપું છું કે હું તમને એવું નથી કહેવા માંગતો તમે શું કામ કર્યા. ખાલી અમારે એટલું ભલે ને કર્યા. ઈ ભૂવો હોય તો કઈ ભૂવો છે તેને હું ઈ જણ નથી. ઈ મારો મુદ્દો નથી. મારો મુદ્દો ઈ નથી બેન. તમે એમાં ભૂવો હોય તોય ભલે રહ્યો. ભુવા નથી. ભુવા એના તમે નથી. અને મને કોઈ વસ્તુ ઈ મને પાછા પુરાવા દીધા. જો ઈ તમે વાત ઢાંકતા હો તો ખોટી મેટર. ઈ પાછા પુરાવા દીધા છે. એને તમારા ઘરે ઈ દાણા જોડવા ગયા તા બધું હતું. ઈ બધું ઈ વાત ખોટી છે. મારી ઘરે મારી પાસે પુરાવા જેમ કહું છું બેન. મારા પૈસા ભર્યા મકાન ના પૈસા એની પાસેથી લઈને મેં હપ્તો ભર્યો હતો. એનો છોકરો પ્રેમ લગ્ન કરીને લઈ આવ્યો ભાઈ, તો મેં એની પાસેથી પૈસા લીધા હતા. તો કોઈ મને એવું નથી. કોન્ટેક્ટ તમારા દાણા જોવામાં થયો છે બધું મારી પાસે. એમ કહું છું તમે બીજું કઈ સાચા ખોટા બોલો તો પાછું ખોટું પડશે. ના ભાઈ, કોન્ટેક્ટ છે દાણા જોવામાં થયો છે. ના 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 ઓય જી આડે હું ના 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 કહું છું. મને ફોટા મોકલ્યા એમ કહું છું. આપડે આ છોકરા બધાય એટલે ફોટા મોકલા બધું હાચું. નથી ખવડાવ્યા એમ કહું છું. મને નથી ખવડાવ્યા. પણ તમે જોયા તો તમારે ના ભાઈ જે મનોજ રહ્યો એને તમારી ઓળખાણ છે ની માતાજીને દાણા જોવામાં થઈ છે. ના ના એની ઘરે છે ભત્રીજી ન્યા જ આ છોકરો આવતો ત્યાંથી તમારે થયું છે. હા પણ મૂળ બેન મારી પાસે જે એવિડન્સ આપ્યા છે એમ તમે હાવ હાલી. હું કઉ છું કે એટલું આ તમે હું કોઈને ઓળખતો નથી. હું તમારી વાત કરું છું. મારી પાસે પુરાવા વગેરે વાત કરતો છે. તમે કઈ એવી વાત કરો મારી એમ નહીં. તમારી બેન ની બદનામી થાય ભાઈ. આ નો સારું હું તમને એમાં બદનામી કઈ નથી થતી. તમે તમારી રીતે પ્રેમ કર્યો છે, લવ કર્યો છે, તમે લગ્ન કરો મને છે ને બદનામી થાય. અમારા ભુવા હવે આ જે વિડીયો છે ને ભાઈ બંધ કરી દો મારા ભાઈ. એટલું હું તમને કહું. તો બેન હવે એમાં એવું છે કે તમે એની હારે પેલા ઘર બાંધ્યું તું આવડા એની હારે રહેતા હતા. ઘર નતું બાંધ્યું. ઘર ક્યાંય બાંધ્યું જ નથી. મને કોઈ પહેરવા લુગડું મને નથી લઈ દીધું. એ માણસ લઈ દીધું નથી લઈ દીધું પછી વાત એના અવગુણ છે. પણ તમે એની હારે રહેતા હતા ને હવે તમારા આની હારે તમે લગ્ન કર્યા. બાકી ઓની હારે તમે રહેતા હતા ને 2 વર્ષ રહ્યા હતા. હું તમે કેવી રીતે રહ્યા હતા ઈ મને કહો. નામ ચડાવી દેવાય ને તો બાયડી નો હક તો જોઈ કે ન જોઈ ભાઈ. હું એમ કઉ છું ઈ એની ભૂલ છે. હું તમને ક્યારે પડખું ખેંચીને કઉ છું કઈ હારો માણસ છે. અશોકરીઓ ઈ દારૂડિયો હોય તો અમે તો દારૂડિયો કહી. મને શું પ્રોબ્લેમ છે? એનો કુટુંબ આખું એનો બેનો એના ભાઈઓ બધાય કહેશે તું જીતી રૂડી. તમે દરબારના દીકરી છો. સાંભળી લો તમારો ઘરવાળો ગુજરી ગયો. હા ઈ તમને મેં આખું નામ દીધું હતું ને તમારા ઘરવાળા નામ હું નામ કીધું તું ભૂલાઈ ગયું મને પાછું. અરે ના ના આમાં ભાભલું. હા ભાભલુભાઈ. હા ભાભલુભાઈ. હાલો ઈ ગુજરી ગયા પછી તમે આના ભેગા રહ્યા 2 વર્ષ રહ્યા ને. હા 2 વર્ષ ભેગા રહ્યા. હાલો 2 વર્ષ હા હાલો પછી અત્યારે તમે આપડો જે ભુવો રહ્યો એની પાસે તમે ગયા અને અત્યારે તમે ભુવા લગ્ન. તો મેં તમને એવું થોડું હું કઉ છું ભાઈ હું કામ તમે ઈ તમારો અંગત મામલો છે. એનાથી અમારો કોઈ મતલબ નથી. અને આ ભુવાએ કદાચ દાણા જોઈને પ્રેમ છે ને ઈ દાણા જોવાથી થાય, પ્રેમ હામું જોવાથી થાય, પ્રેમ ડિસ્કો કરવાથી થાય, પ્રેમ તમને આવા ભેગા નોકરી કરવાથી થાય. એનાથી કોઈ મારો મતલબ નથી. એનો મતલબ નહીં દાણા જોઈ ઈ જ પ્રેમ કરીએ કે પ્રેમ કોઈ પણ સંજોગે થાય. ઈ ગાડીમાં બેવાથી થાય, ઈ કોમાં રોજ બધા કામે જવાથી થાય. ઈ બધું મતલબ ઈ છે કે ઈ હારે રહેવાથી થાય. ઈ કોઈ એવું જ નથી દાણા જોઈ ઈ જ પ્રેમ કરીએ કે ઈ મુદ્દો નથી. અમારો મુદ્દો ઈ નથી. મુદ્દો ઈ દાણા જોવાય તો બાનું થઈ ગયું. ઈ તો એકબીજાને પસંદ હોય તો તમે પ્રેમ કરી શકો. કઈ દાણા જોઈથી પ્રેમ ન થાય તો બધા સપટીના બાઈને નો પ્રેમ કરે. હા તો મેં મારી જિંદગી મને એમ થયું મારી જિંદગી મારા છોકરાને બાપનો દરજ્જો મળશે દરબારમાં તો હું ત્યાં વરી ગઈ. હું થઈ ગયું એમ મારો કઈ પાપ છે મેં કઈ કર્યું? તમને કોઈ ના પાડતું નથી અને હું પોતે ના પાડ. કેમ કે કાયદાની અંદર બંધારણમાં બધાનો સ્વતંત્ર અધિકાર છે. તમે તમારી રીતે જે સ્વેચ્છાએ જીવી શકો છો. એમાં તમને કોઈ ના પાડતું નથી. અને મારી કોઈ તમને ના નથી. મારા તરફથી તમને કઈ જરૂરિયાત હોય તો અમે તમને મદદ કરજો. અમારે ઈ કોઈ અમારો રાગ દ્વેષ વાળું કામ નથી. હું વાલા દવલાની ભાવના નથી. ઈ વાલો તમે આઘા છો, તમે નજીક ને ઈ છટો છે એવી અમારે તો સદ ધરકી ગોપાલ કી અમારે કાંઈ લેવા દેવા નથી.
તમે મને ભુવા નથી, તમે વાત કરી લ્યો ને અરે તમે એને ઉપાડ્યો જ નહીં. ફોન ઉપાડ્યો તો દૂધનું પાણીનું પાણી થઈ જાય, પણ એ ભાઈએ ફોન ઉપાડ્યો જ નહીં. મેં જ ના પાડી હતી, મેં હમ દીધા હતા. તમે અશોકના નંબર અજાણા નંબર માંથી ફોન આવે છે, એક કઈ ફોન ન ઉપાડતા તમને. અમે મા દીકરાના હમ છે, જો આ ચોખ્ખી જ વાત. પણ તો બેન ઈ તો પછી આ એટલે થયું, નકર દીધું એની વાત થઈ ગયો તો વાત પતી ગઈ હોત. પણ અમારે તો જેમ ભૂવો આડો હાલે ને એમ અમે શીશોડે ચડીએ કે તારી માતાજી જોઈ બળું કી છે, મનસુખ્યો બળું કયો. હા, કેમ કે તમારા માતાજી સાટલો પછાડ તોય ભેગા ન થવા. મને પ્રેમ થઈ ગયો એમાં એવું કોઈ દાણા ખોરણ એને જો એને મુસલમાન ની બાઈ એને મુસલમાન ની બાઈ બેહાડી બધે એટલા વર્ષ હાઈકું તોય મેં છોકરો મોટો કરી દીધું. એને બધું કમાણી એને જ દીધી છે, મુસલમાન ની મેં વાડી વાવી બધું કર્યું. તમને કોઈ તમારી ઈ અંગત મામલો છે નથી, મારો કોઈ મતલબ નથી. કોણ રામાપી નો ભૂવો રહ્યો રામા મંડળ હું મને સરવૈયો કઈ ભૂવો નથી. આતો ભૂવો ને તમે ખાલી દવાગઢ ની અંદર એનું ડિટેલ જોઈ દો, એના હગાવાલા ના ડિટેલ જોઈ લો. એ માણાનું ઈ માણસ કેવું છે? અશોક સરવૈયો રહ્યો ઈ તો રામા મંડળ માં કઈ અજમલ રાજા બને. ના કોઈ રામા મંડળ માં નથી. મારા તરફથી મટન મુરગી ખાવા વાળો ઈ માણા ને મેં આગળ લીધો. સમકા 5 માણા આવીને મારા ભાઈ પૂછો. ઈ મને નથી ખબર બેન. મને એને કીધું રામા મંડળ માં રમું છું ને અજમલ રાજા બનું છું. મેં કીધું અજમલ રાજા મને ઈ ના ભાઈ ના. જોઈ રેકોર્ડિંગ માં છે, તમે સાંભળી લ્યો. હા બધું હાથું ઈ ખોટ બોલે છે. પણ મને એમ જ કીધું, મને અહીંયા કણે છે સીએમ મારી બેઠક ની જગ્યાએ મારા ભાઈ મને ઢોર મારી ગયો તો મને કે તારે મારો ન થાય ને કોઈ ની નો થવા દઉં. બાયુ પાડોશ ની ધોડીને આવ્યો હતું. જો એક તમને જો એક તમને ઈ વાત કરું ને, જો એક સ્ત્રી છે ને ઈ કોઈનું અંગ ઈ કોઈ આજે એવો વિચાર કરે કે આજે તમે જ છો તો તમારો જ ઘરવાળો હોય ઈ બે બાયુ રાખશે તમને સારું લાગશે? હા તો રાખી એટલે તો અલગ થઈ ગઈ ને મારા ભાઈ. પણ એટલે થઈ ગઈ, પણ ઈ એને જે પ્રેમ કરતો જે મારે ને એટલે તમારે માન લેવું કે આ મને અગાઢ પ્રેમ કરે છે. કેમ કે સર્વિસ કઈ કરે કે ઈ તૈયાર થાય ના ભાઈ ના. ઓલી મુસલમાનની કમાણી નો દે ને ભાઈ. હું ખાનગી હોય બેન એની રીતે કરી હોય ઈ હારો માણા ન હોય. અમે તો એને સિનારવો જ કહીએ કે ભાઈ એવું કરતો હોય ખોટો જ માણા હોય. અમે એનો કોઈ ઉપરાણું કહેતા નથી અને હું એને ઓળખતો નથી. કેમ કે અમારે તો યુટ્યુબ ના માધ્યમ થકી ભુવાનું કઈ આવ્યું હોય એટલે અમે એના બધા પુરાવા પેલા માંગ્યા હોય. પુરાવા મારા ભાઈ તો હું અટાણે બદનામ થઈ ગઈ કે મારે મોટામાં મારે ત્યાં જાવું એમ કહું પાઠમાં પૂજાવું. મારા પહેલા હું 50 માણસ ભેગી જાઉં. કાંઈ વાંધો નહીં બેન, ઈ તમે પૂજા જો ભાઈ હમણાં જો સાંભળો, આમાં જેને પ્રેમ કરવો છે બીજે બધે લવ કરવા છે, પ્રેમ કરવો છે ને 5 માણસ પૂજાવું છે. આપણે કઈ પૂજાવાની જરૂર નથી. તમે તમારો ધંધો કરો. કેમ કે પ્રેમ કરતું જવું પૂજાવું જવું એમાં કાલ બીજા કોઈ ફસાય. એટલે એની કરતા અટાણ તમે પ્રેમ કર્યો તો તમારું બધું પતી ગયું ઈ જાહેર થઈ ગયું. એમાં પૂજાવાની જરૂર નથી. તમે અટાણ તમારી પૂજા કરે તો ઈ કોણ પૂજા કરે? તમારે પ્રેમ કરવો છે બીજે, રવું છે બીજે ને આપણે પૂજા કરે. પૂજા કરી તો ગાંડી પાછી ન પડે. એવું ન હોય. જિંદગી અંદર ક્યાં જો હાથું આપણે જિંદગી આખી રાખતા હોય નામ દેતા હોય તમને સ્વતંત્ર અધિકાર છે. ઈ એવું કોઈ નો કે જો આજે મેં તમને એવું કીધું ઈ તમારો પોતાનો અંગત મામલો હોય છે. એનાથી મારે કોઈ લેવા દેવા નથી. કાયદાકીય બંધારણ મુજબ અમે તમને સપોર્ટ કરી છીએ. ભાઈ જે પ્રેમ કરવો ઈ તો પોતાનો અધિકાર છે. તમારી નાની ઉંમર હોય, કોઈ અમુક દીકરી અમુક નાનેથી દુખાણી હોય તો એના બાપને માથે રહીને આપણે એને ઘર બીજું કરાવી દઈએ. કેમ કે નાની ઉંમર હોય, ઘર સંસાર નો હાલી શકે, એને પુરુષની જરૂર પડે તો એને પરણાવી દેવી પડે. ઈ સંસારના રીત રિવાજ છે, ઈ બધાય સમજીને હાલે છે. એમાં અમારો કોઈ વિવાદ નથી. હા તો હવે શું કરવાનું? કાંઈ નથી કરવાનું. આ ભુવાને કહેજો ફોન કરેલ પૂરું થઈ ગયું. હા બસ મને એટલી ખબર પડે મારો દીકરો હજી વરાવાનો છે, એને હગાઈ થઈ ગઈ છે મારા દીકરાની. બેન જો અમારે વરાવાનો છે તો તમે પ્રેમ કર્યો હું તમે જે છોકરાને પરણે તમે કહો કે આનો પેદા કરેલો જેવું કહો ઈ તો પ્રેમ જ પડે. મારો ઘરવાળો તો ગુજરી ગયો હતો અને અટાણ હું આના ઘરમાં છું. વાત પતી ગઈ. તો કાયદેસર હવે સોપડે ચડી ગયું ને, નામે ચડી ગયું. એમાં તમે કહો મને આમ થાય એમાં કોઈ વસ્તુ ન હોય. આજે હું બીજી બાયડી કરું તો કઈ મારે છોકરાની બહુ આવે ને કહું કે ના ઈ બોલી તો કઈ નતું. ના બોલી ભાઈ ખોટું ઈ ખોટું અને સત્ય સત્ય. હા કાંઈ વાંધો નહીં. કેમ કે હુરદેવે ધૂળ ઉડેડે કઈ ઝાંખો ન પડે અને એવી રીતે કરવાથી હા તો તમને જેટલું સબૂત આવ્યું એટલું તમારાથી કઈ કહેવાય. હા એટલે અમારે એના જ કોઈ મતલબ નથી. એને મને બધું મોકલ્યું અને પછી ત્યાર પછી અમે ટેલી કર્યું હોય તો મેં તમને ફોન કર્યો ને. અને તમે એટલું બધું જરીક તણકાવીને બોલ્યા તો મારો કલર ફેર્યો. મેં તમને કેવું બેન કરીને પૂછતો હતો. કેમ કે અમારા અભદ્ર વાણી અમે ના વાપરી શકી અને તમે તો કાઠીની દીકરી છો ને તમે અભદ્ર બોલો એવું ન બોલાય. તમારી મર્યાદા, સ્ત્રીની મર્યાદા હંમેશા ન મૂકવી જોઈએ. એવું હું તમને ઠપકો દઉં છું. સોરી ભાઈ
હા, કેમ કે સ્ત્રી છે ને એની મર્યાદા, એક સ્ત્રી છે ને શક્તિ પૂજન, તમે એક માતાજી છો, એક દેવી છો, પણ તમે તમારા ભાષાથી શક્તિનું ઓલું થાય, અપમાન થાય, સ્ત્રીનું અપમાન થાય. કેમ કે આ જગતની સ્ત્રીએ રામને જન્મ દીધો છે, આ જગતની સ્ત્રીએ હનુમાનને જન્મ દીધો છે, આ જગતની સ્ત્રીએ શિવાજીને જન્મ દીધો છે, આ જગતની સ્ત્રીએ કબીરને જન્મ દીધા છે. મારી તો ભૂલ એક જ, એનો બાપ મર્યો ને મને વસન દીધું કે છોકરાને મોટો કરજે, એટલું જ ને. મને મારા માવતરે જાતા આવડતું હતું. કાંઈ વાંધો નહીં બેન, એમાં તમે તમારી રીતે દુઃખી હો, તમે તમારી રીતે સુખી રહ્યો, એવું અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમારી જેવું જરૂર પડે તમે તમને મદદ કરશો. દરજ્જો જોતો તો મારા દીકરાના મા પાસે જ બેઠો છે, તમે પૂછી લ્યો, જેનો બાપ દરજ્જે કોઈ દી હતો કે કીધું હોય કે 50 રૂપિયા દીધા હોય તો મારે કેમ જઈએ? એના છોકરાને એક તમને પેલા કહી દો, ન રાખે તો કેવું થાય? મારી વાત સાંભળો, સ્ત્રીને જ્યાં લગન શરીર સંબંધના પ્રેમ હોય એને બાપનો દરજ્જો મળતો નથી. જેને બાપનો દરજ્જો મળતો હોય, જેને સંસારના રીત રિવાજનું જે પાલન કરતા હોય એ બાપનો દરજ્જો દઈ શકે. બસ અમારે એ જોવાનું છે. કેમ કે જે શરીર સુખ માણવા માટે થઈને, મોજ મસ્તી કરવા માટે થઈને તમારી હારે ઘર બાંધે, એને બાપનો દરજ્જો કોઈ નહીં આપી શકે. બાપનો માનો દરજ્જો કોઈ હોય ધવરાવીને મોટો કરે ને તો માનો દરજ્જો જોતો હોય ને તો એ પોતે પોતાની જાત ઘસી નાખે ને તઈ એને આયરાણીએ રહ્યો ને ઉગાને દઈ દીધો તો નવગણને બચાવ્યો હતો. હા ભાઈ, હે હા હા, આયરાણીએ કીધું કે રાણી રાહ રાખીને વાત કરજો. ખાલી સ્થિતિમાં લખ્યું કે રાહ રાખીને રાણી તમે વાત કરજો, તો પોતાના ઉગાને તૈયાર કરીને દઈ દીધો, નવગણને બચાવી દીધો તો એ બાઈ જ હતી. હવે તમને હું કહું, નંબર હમણાં કહું, ફોન કરે તમને વાત કરી લ્યો. અત્યારે ઈ પાછું તમે પાછો મને રિંગ આમાં કરીને કરાવજો ને, કે પાછું હું કોઈને ફોન ઉપાડતો ન હોઉં. હા, તે હમણાં જ હું તમને કહું, એવું તમે ફોન કરશે એટલે તમે ઉપાડો. ઓકે ઓકે. હા હા. જય માતાજી ભાઈ. જય માતાજી. હવે નીતાએ નંબર આપ્યો મને. કોણે કરવાનું કીધું? નીતા. હમણાં વાત થઈ ને તમારા? મારામાં તો બધાને ફોન ચાલુ હોય એટલે ક્યાં ગામ વાળા નીતા? નવાગઢ. હા બોલો. બરાબર. હા બોલી જાઓ. હવે ભાઈ હું કઈ ભૂવો નથી, બરાબર. પેલી વાત તો એ છે, જો ઈ ફોટા મારી વાત સાંભળો. ઈ વસ્તુમાં તમારે ઈ વસ્તુ તમારે સ્વીકારવી પડે છે. ભાઈ ઈ જે પ્રેમ છે એ અલગ છે, એની અમે વાંધો નથી. એમાં અમે તમારો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે જે તે સમયે દાણા જોયા ને એ બધું એના ફોટા મારા મોકલ્યા. બરાબર, દાણા જોઈએ એના ફોટા મોકલ્યા. હા, પણ તમે જે દાણા જોશો એનો વિડીયો નાખ્યો છે. બરાબર. એટલે શું છે કે તમે ઈ કઈ કરો તો આમાં મૂકી દો, અમારી પાસે પુરાવો છે ને તમે કઈ કહો પેટ લાગી ગયા પછી તમે કહો કે એ વાત ખોટી છે એટલે એ નહીં, પણ હવે તમારું જે હોય એનાથી મતલબ નથી. બરાબર. હા, એનાથી કોઈ મારો મિનિંગ નથી. બરાબર. ઈ તમારું હવે આપણે આ વ્યક્તિને કોઈ વસ્તુ કઈ દીધેલી નથી. તમે બાનાધારી કદાચ હોય, બરોબર છે, હા, તો તમારી દેવને તમે પૂછી લેજો. હું ધર્મના સોગંદ ખાઈને કહું છું કે આપણે એને દાણા દૂણી કોઈ વસ્તુ આપેલી નથી. બરોબર. તમે ધર્મને માનતા હોય મતલબ નથી. હા, તમે જે પ્રેમ તમે કર્યો, તમે એને કીધું ભાઈ મેં લગ્ન નહીં કરી લીધા છે. હા, એ બધી મેટર થઈ ગઈ. મને કીધું એને, મને કે તમે વાત કરી કે મેં કીધું છે એટલે કે તમે ફોન કરો એ ભાઈ ને વાત કરજો. મેં કઈ વાંધો ના, હું વાત કરી લઉં, કારણ કે હું અત્યારે નોકરી ઉપર છું. તો તમને એને ના પાડી એટલે તમે મને ફોન ઉપાડવા ના પાડી, મેં તો તમને અજાણ્યા નંબર માંથી ઘણા ફોન કર્યા ને. તમે કર્યા, પણ આમાં શું છે ભાઈ, સમજી લ્યો, સમજી લ્યો, આપણે કોઈ પણ બેન દીકરીની બદનામી થાય એ વસ્તુ હું ક્યારેય ઈચ્છતો નથી. હું સમજવા શીખો ત્યાંથી આ એક જ વસ્તુ મને આવડે. જો પ્રેમ કરવો અને બદનામી કરવી બે ભેગું નહીં હાલે. હા, આજે તમે ઈ જે કઈ તમારે અત્યારે જે પ્રેમ છે દાણા જોવામાંથી થયો, જેમાંથી થયો એના કોઈ મતલબ નથી. પ્રેમ કોઈ પણ સંજોગોથી માણસ ન થાય. બરાબર. એનો મતલબ એવો નથી કે દાણા જોઈ જ પ્રેમ કરી શકે. બરાબર. દાણા જોતો હોય છોકરા નો સણી શકે, અને રિક્ષા વાળો હોય તો એનો કરી શકે. બધાએ પ્રેમ કરવાનો બધાનો અધિકાર છે, એનાથી મારો મતલબ નથી. કદાચ દાણા જોતા હોય તો થયું હોય તો હું એનાથી પ્રોબ્લેમ હોય. કેમ કે દાણા જોવાને પ્રેમ ને હું લેવા દેવા? કઈ લેવા દેવા નથી. ધર્મ ને પ્રેમ ને હાથ ગાવનું સેટું છે. તમે ભૂવા હો તોય વાંધો નથી, એની સામે અમારો પ્રોબ્લેમ નથી. તમે કદાચ ભૂવા હોય, બાનાધારી હોય તો પૂછી લેજો. હું કોઈ શક્તિનો બાનાધારી નથી ભાઈ. હું એક મજૂરી પહેલેથી કરતો હોઉં છું, બધાના દુઃખમાં ભાગ લેતો. મને કોઈ દી જહ નથી મળ્યો, અબજહ જ મળ્યો છે, બરાબર છે. મેં એક જગ્યાએ જુનાગઢ આપણે સાધુ પાસે નાથ સંપ્રદાયમાં કીધું, બાપુ મારે આ સેવા કરું છું એનું મતલબ શું? મેં કીધું આ જ્યાં હોય ત્યાં અબજહ ના જોડા મળે. મારાથી ભાઈ રોવાઈ ગયો. મને કે ભાઈ
સાચું કરશો ને એટલે તમારે બદનામી થઈ કે ખોટું મંડો કરવો તમારી વાવા થાય ઈ કે ભાઈ એમાં જો વાહ વાહ કરવાની જરૂર નથી, બદનામી થાય. આ જગત છે, તડકો છાંયો આવ્યા કરતો હોય, શિયાળો અટણ આવે તો અટણ તમને કહું બારું નીકળે ની એવી ઠંડી પડે છે, કઈ મરી ન જવાનું હોય. બરાબર છે. આ દુનિયાની જે ઋતુની સિઝન છે એવી બધી ઋતુ આવતી હોય. આ શરીર છે, આ સંસાર છે, એમાં સુખ ને દુઃખ બધું આવતું હોય, એનાથી અને મતલબ કોઈ નથી. અમર પટોલ જ નથી આવ્યું. હા, એટલે એમાં આપણે સુખ પાછળ થોડીએ તો સુખ તો માંડ્યું હોય તો મળે. હા હા હા. હા, એનો મતલબ નથી. અત્યારે કદાચ આ બાઈ છે એ સુખ દેવા માંડી હોય તો મળે, નકર થોડાક દીમાં જેમ બધાના ડાટા કાઢે એમ તમારો કાઢ નાખ કાઢી નાખે. કારણ કે શક્તિ સમજી લ્યો, શક્તિ પાસે તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય જોઈ